વાત કરીએ અમદાવાદમાં ભાજપના ગઢ એવા ખાડિયામાં મળેલા કારમી પરાજયની। અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં બે અલગ અલગ ચિત્ર જોવા મળ્યા છે। એક તરફ શહેરમાં ચારેકોર ભાજપનો દબદબો જોવા મળ્યો અને મોટા ભાગના વોર્ડમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય, તો બીજી તરફ ભાજપના સૌથી મજબૂત ગણાતા ખાડિયા વોર્ડમાં મોટો ઉલટફેર જોવા મળ્યો। અહીં કોંગ્રેસે ભાજપના 54 વર્ષ જૂના ગઢમાં ગાબડું પાડ્યું। ખાડિયામાં કોંગ્રેસ પોતાની આખી પેનલને વિજય અપાવવામાં સફળ સાબિત થઈ છે। કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખ આ ઐતિહાસિક જીત પાછળનું મહત્વનું કારણ આપ્યું છે, જે જાણીને તમે પણ ચોંકી જશો। કોંગ્રેસ નેતા એસઆઈઆર પક્ષમાં વાત કરી રહ્યા છે। મેં આ વખતે નક્કી કર્યું હતું કે જ્યારે એસઆર આવ્યું કે આપણે ડુપ્લિકેટ મતદાતા કોઈ પણ હોય, એમાં ધર્મ જાતિનો પ્રશ્ન નથી હોતો, કોઈ પણ એક જગ્યા નામ રાખે, જો દરિયાપુર રાખવું હોય દરિયાપુર રાખે, ખાડિયા રાખવું હોય ખાડિયા રાખે, અને લગભગ 25,000 મત ખાડિયામાંથી જે છે એ વખતે ડુપ્લિકેટ મતો હતા બે જગ્યા એ ડિલીટ થયા અને એ હેરિટેજ પોળોની અંદર કોમર્શિયલાઇઝેશન કરાવડાયું, બધા જ બિઝનેસ સેન્ટર ટાઈપના મકાનો બનાવી દીધા। એના પરિણામે લોકોમાં જન આક્રોશ હતો, પાર્કિંગની સમસ્યા પર થઈ હતી અને ફક્ત ધાર્મિક રાજનીતિ અને ધ્રુવીકરણની રાજનીતિથી ચૂંટણી જીતવાનો જે પ્રયત્ન હતો એ જો પ્રજાએ ત્યાં ખાડિયાની પ્રજાએ નકારી હતી। તો બીજી તરફ ખાડિયાના કદ્દાવર નેતામાંના એક એવા ભાજપના ભૂષણ ભટ્ટે ખાડિયાની હાર પાછળ પક્ષની ટિકિટ વહેંચણીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે ટિકિટને લઈ મારી સલાહ જ લેવામાં નહોતી આવી। જમાલપુર કે બહેરામપુરાની અંદર જ્યારે ઉમેદવારની પ્રક્રિયા શોધવાની પ્રક્રિયા હતી, તો આ પરિસ્થિતિની અંદર જે ઉમેદવારોને નામાંકન કરવાનું હોય કે ઉમેદવારી કરાવવાની હોય, એમાં ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક પણ મને ક્યાંક પૂછ્યું હોત અને ક્યાંક મારો ઓપિનિયન પણ લીધો હોત। મેં કીધું એ ઉમેદવાર નહીં, પણ મારો ઓપિનિયન પણ લીધો હોત, તો મેં સાચો ઓપિનિયન ક્યાંક કશાક આપવાનો પ્રયત્ન કર્યો હોત। તો આ તો વાત થઈ ભાજપ અને કોંગ્રેસના કદ્દાવર નેતાઓની, પરંતુ જે કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને ખાડિયામાં હંફાવ્યા તે વિજેતા ઉમેદવાર બિરજુ શાહનું કહેવું છે કે આ વિસ્તારમાં ભાજપથી જનતા ત્રાસી ગઈ હતી અને અહીં કાઉન્સિલરો પ્રજાના કામ પર ધ્યાન જ નહોતા આપતા। કેટલા જનસંપર્ક કર્યા, કોઈએ અમને એવું નથી પૂછ્યું કે તમે હિન્દુ છો કે તમે મુસલમાન છો। બધાએ બસ એક જ વસ્તુ વાત કરી છે કે ખાડિયામાં છેલ્લા 55-60 વર્ષથી એમને અમે ખોબલે વોટ આપ્યા છે, માંગ્યા એનાથી વધારે આપ્યા છે, પણ તેમ છતાંય જો અમારો વિકાસ નથી થયો। તો ખાડિયાના સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે ટ્રાફિક હેરિટેજ વિસ્તાર હોવા છતાં કોમર્શિયલ બાંધકામો, પ્રાથમિક સુવિધા જેવી સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। વર્ષોથી સતત જીતતા આવતા ઉમેદવારોએ વિસ્તારનું કોઈ ધ્યાન આપ્યું નહીં, ખાલી માત્ર વિકાસની વાતો કરી। પાણીના પ્રશ્નો 1972થી જીતતા આવ્યા પછી પણ હજી સુધી સોલ્વ થયા નથી। કચરાના ઢગલા તમે અત્યારે નીકળ્યા છો, તમને પોતાને જોવા મળે, લોકો ટકાઈ શક્યા નથી। અમારી ક્યારેય કોઈ માંગણી પૂરી થતી નથી, ખાલી કામ કરીએ જેવા દાવા કરવામાં આવે છે, બાકી કોઈ કામ થયા નથી। એના કારણે પબ્લિક નક્કી કરીને બેઠી હતી કે બદલાવ એ જ વિકલ્પ છે અને અમે કહ્યું હતું ખાડિયા બચાવવા માટે પરિવર્તન ઝંખે છે ખાડિયા। તો આપણે જણાવીએ કે ખાડિયા અમદાવાદનું હાર્દ છે, જનસંઘ ભાજપનો પાયો છે। જે વિસ્તારમાં તે પાયો નખાયો હતો ત્યાં ભાજપની હાર થવી ખરા અર્થમાં ઇતિહાસ બનવા જેવી સ્થિતિ છે। ગઢ આલા પણ સિંહ ગેલા, આ પ્રકારની સ્થિતિ ભાજપ માટે 2024 લોકસભા ચૂંટણી સમયે પણ થઈ હતી કે જ્યારે ભાજપે કેન્દ્રમાં સરકાર બનાવી પરંતુ અયોધ્યા ગુમાવ્યું હતું। ગુજરાતમાં ફરી એકવાર આ પ્રકારની સ્થિતિ ત્યારે જોવા મળી રહી છે કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં સપાટો બોલાયો છે, પરંતુ ગુજરાતમાં જ્યાં ભાજપનો પાયો નખાયો હતો એ ખાડિયામાં ભાજપની પહેલીવાર હાર થઈ છે। ભાજપ આ શરૂઆતથી જ જાણતું હતું અને એના જ કારણે સ્થાનિક આ ચૂંટણીમાં પાકિસ્તાન અને દાઉદ જેવા મુદ્દાઓ હાવી રહ્યા હતા। જો કે ખાડિયાની જનતા આ બાબતને જાણતી હતી અને એમને બદલાવ માટે મત કર્યો અને ઇતિહાસ રચી દીધો। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।